તને કોને કીધું તને મારા નંબર માં તને વાત કરવાની કીધું અરે કોને એમ ભાઈ? તારે અમારો જવાબ personal દેવો number પડે છે, મને. તું બરોબર? પીઆઈ હોય તો તારા ઘરનો. અરે ભાઈ આ મારો પર્સનલ નંબર છે, મને અરે જો બિલકુલ પર્સનલ હોય કે નોર્મલી ગમે વાત એવું હોય, કરીને બેન તું કેન પ્રકારે, બરાબર. એટલે એન કેન પ્રકારે ખોટી એવી વાત જ નહીં કરવાની કે ખોટી મારે રીતે કઈક બિલકુલ કહેવાય ભાઈ. જાય તો બોલી જા, તારે જે કહેવાનું થતું હોય ઈ. તું હા પીઆઈ હું હોય કહી તો દઈશ એનો મારી. મતલબ એવું ન સમજતો. તો મિત્રો જેટલા પણ લોકો તમે મારો અત્યારે વિડીયો સાંભળી રહ્યા છો, આ જે પોલીસ સાહેબનો વિડીયો છે એના વચન ચાવડાનો, તે બંનેનો મિત્રો ખરેખર આ જોરદાર વિડીયો છે અને બંને કોલ રેકોર્ડિંગમાં મિત્રો વાત કરી રહ્યા છે. બંનેને આખો વિડીયોની ક્લિપ તમને સંભળાવવાનો છે. તો એની પહેલાં દોસ્તો જેટલા પણ લોકો બધા જો તે બધા લોકો સબસ્ક્રાઈબ કરો યાર, કારણ કે તમે લોકો વિડીયો ઘણા જો પણ સબસ્ક્રાઈબ કોઈ નથી કરતા. તો બધા લોકો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દો અને ચેનલ પર નવા તો મિત્રો વિડીયો લાઇક બે કરતા રહ્યો તો મને પણ ખરેખર સારું લાગે. અને હવે આ કમેન્ટ બોક્સની અંદર બતાવો તમને આ ખરેખર આખો વિડીયો સાંભળીને તમને કેવો લાગ્યો. ચાલો હવે આ સાહેબનો અને વસંત ચાવડાનો બંનેનો મિત્રો વિડીયો આખી ક્લિપ જે વાયરલ થઈ છે તે તમને બતાવી દો. તો એની પહેલાં મિત્રો આ વિડીયો શેર કરો, કારણ કે તમારા મિત્રો પણ જોવે. જે વસંત ચાવડા છે તે પોતે અમરેલીના છે મિત્રો, તેનો જોરદાર આ વિડીયો કોલ રેકોર્ડિંગ વાયરલ થયું છે તે બધા લોકો જોવે. તું નોકર છો ને રહેવાનો જ છો. હેલો, કોડાઈ પોલીસ સ્ટેશન થી બોલો છો ઝાલા સાહેબ? હાજી. ઝાલા સાહેબ વસંત ચાવડા બોલું છું અમરેલીથી. ક્યાંથી બોલો છો? અમરેલીથી. અમરેલીથી. હા. એક મિનિટ હો. હાજી બોલો બોલો. હવે ઓલા હંસાબેન ને તમે ત્યાં કંઈક બેસાડી રાખ્યા છે. એમનો બપોરે મને ફોન હતો, તમે એને ફોન માંથી વાત બરાબર. નતા કરવા દેતા એવું કંઈક હતું. શું છે એ મેટર? એમ એમના વિરુદ્ધ અરજી આપેલી છે બધા, એના અનુસંધાન એમના અટકાયતી પગલા માટે આપણે બેસાડી. એના અટકાયતી પગલા લીધા હતા. ઈ મારી સાથે ટેલિફોનિક ચર્ચા કરતા હતા ત્યારે તમે લોકો એને બરાબર. ફોનમાં વાત કરવા નતા દેતા. ઓલા બેંકોક પોલીસ વાળા હતા ઈ પણ એને ના પાડતા હતા. એટલે એવું બધું શા માટે એમ? એમને ઈ બેન તો આવીને જોર જોરથી પોલીસ સ્ટેશનમાં પહેલા રાઈડ ઉપાડે તો પછી ક્યારના અમારે બીજું કામ હોય કે ન હોય અમારે. એટલે તમારે તો બધા અમને કામ હોય જ તમારું સાહેબ, નામ લઈને પણ ધમકાવે, એમ નહીં તમારું નામ લઈને ધમકાવે કે લ્યો અમારા ફલાણા ભાઈ વસંતભાઈ હારે વાત કરો ને આમ આટો વાત હા કરો, ને તમે અમારા એટલે આગેવાનીને વાત તમે કરો ને. આ તો આગેવાનારે વાત અમારે કરવી પડે સાહેબ. અમારે એમને અમને તમે અમારા થોડા સાહેબ છો, અમારે તમને એમ નહીં કહેવાનું હોય નહીં, કે એના તમે માટે આવ્યા તમારે છો, શેરીમાં આવ્યા અમે છો. સાહેબ તમારા અમે તમારા સાહેબ જ છીએ સાહેબ. એમ હા, અમે પબ્લિક છીએ ને એ તમારા સાહેબ જ છીએ. એમ હા, આ ભારત દેશના નાગરિકો જે રહ્યા ને એ બધા પોલીસ ના બરાબર. સાહેબ છે. તમે અમારા કોઈ ટેક્સ એવી રીતે ના પૈસે બોલાય એવી સાહેબ તમારી. પગાર લ્યો છો અને તમે નોકર છો. હા. બરાબર. એટલે બીજી વાત તમને એ કહી કે તમારે વાત કરવી જ પડે. તમે ભાઈ વસંતભાઈ તમે ઈ તમે જો ફોનમાં એવું કહેતા હતા એ સાંભળી લો બેનને તમે કે હું એની પેલા હારે વાત વાત ન કરું એમ. પેલા તમે વાત સાંભળો. પહેલી વાત તો ઈ છે કે ઈ હા, બેન ને અમે જે કાયદેસર કાર્ય માટે અહીંયા લાવ્યા છીએ ને ઈ બેને એના જે માટે ફરિયાદ અમે કરી છે એમને સાહેબ એના અનુસંધાને એમના તમે શું ઘરે કર્યું છે? એમના ઘરવાળાને જાણ કરી, બધાને જાણ કરી. એટલે તમારે અમને બધા આગેવાનો કે અમારે કહેવાનું જ ના જવાનું ના ના ના, બધાની વાત જ નથી. બેન મને ના પાડતા હતા કે એમાં મારો ઘરવાળો નોકરી ઉપર ગયો છે, મારા છોકરાઓ સ્કૂલે છે અને કોઈને ખબર નથી, એટલે હવે એને તો મને તમને ફોન કર્યો એમની હતો. વાત સાચી અને લાગતી તમારે હોય વાત ભાઈ કરવી પડે છે ને તો અત્યારે તમારે કરવી પડે ને બીજું તમને ઈ નહીં, કહું અમે વહેલા કે જાણ તમે એમ કરી કહો દીધી. છો પેલા કે અમારે તમારી હારે એની વિરુદ્ધ અમારે અરજી થઈ તમારે છે સાહેબ, તમારે તો કઈ તમે એને ચોખવટ બેહાડી નથી દીધા. કરવાની. ઈ બેને એમ એટ્રોસિટીની ફરિયાદ આપી, એના વિરુદ્ધ તમે શું કર્યું? મારે તમારે વિરુદ્ધ મારે કઈ ચોખવટ નથી કરવાની. પેલા કેમ મારી ચોખવટ નથી બેન હારે જ કરવાની વાત સાહેબ? છે. તમે હે? કઈ મારા સાહેબ નથી. અરે સાહેબ છું હું તમે તમારો. ભાઈ સાહેબ છો જ નહીં બિલકુલ મારા. બરોબર. બરાબર. નોકર છો બિલકુલ તમે ઊંચા મારા. અવાજ વાત નહીં કરવાની મારી હારે. બરોબર. હું નોકર છો તમે જે હારે અમારા. ભાઈ ન કરું તું હમણાં કઈક મારે કેવું પડશે. હા તો શેનો બોલી નોકર? જાઓ તે વડે તો બોલી જાઓ. કેવું પડશે એટલે? કેમ અમારા કેવું ટેક્સ ના પડશે એટલે? રૂપિયાથી તમે પગાર લ્યો છો. તમે કેમ પાછા ભાઈ એમ કહો કે પગાર કેવું લે પડે એટલે એટલે પછી તમારા મનમાં સમજો તારા છો તમે? ખિસ્સામાંથી પગાર દેશ ભાઈ તું? એટલે હા, હું મારા ટેક્સ માંથી પૈસા દઉં છું, તને જ દઉં છું. કેમ તું કરા કરસ તું? લે ભાઈ હે? તને કોને કીધું તને મારા નંબર માં તને વાત કરવાની કીધું અરે કોને એમ ભાઈ? તારે આ મારો જવાબ પર્સનલ દેવો નંબર પડે છે, મને. તું બરોબર? પીઆઈ હોય તો તારા ઘરનો. અરે ભાઈ આ મારો પર્સનલ નંબર છે, મને અરે જો બિલકુલ પર્સનલ હોય કે નોર્મલી ગમે વાત એવું હોય, કરીને બેન તું કેન પ્રકારે, બરાબર. બરોબર? એટલે એન કેન પ્રકારે ખોટી એવી વાત જ નહીં કરવાની ખોટી કે મારે રીતે કઈક બિલકુલ કહેવાય ભાઈ. જાય તો બોલી જા, તારે જે કહેવાનું થતું હોય ઈ. તું હા પીઆઈ હું હોય કહી તો દઈશ એનો મારી. મતલબ એવું ન સમજતો. ભાઈ તું તો તું નોકર જે છો પણ ને હોય હો. રહેવાનો જ છો. તું જ્યાં જે સુધી પણ નોકરી હોય કરીશ ને ત્યાં સુધી તું સમાજનો નોકર છો. તું જે હોય ભાઈ. બરાબર.